ઓહો શું જુઓ છો ગોરી? આ મારા બાપની છકડી જોઉં છું. તું શું જુએ છે? હું તારા બાપની આ છકડી જ જોઉં છું. તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને. પણ હું તો આ છકડી જોઈને કંઈક કરવા વિચાર કરું છું. હું આ છકડી જોઈને કંઈક કરવા જ વિચાર કરું છું. અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું. હલાવવા તો હું એ માંગુ છું. તને હલાવતા આવડે છે? એકવાર મોકો તો આપ, પછી ખબર પડે. તો મને હલાવતા શીખવાડીશ? હા, પણ શીખવાડતા અડવું પડે. એ તો મારા બાપને પૂછવું પડે. જો આપણે પરણેલા પતિ પત્ની છીએ, અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં. અને તું પૂછવા જાઈશ ને તો ઈ તારો બેવડો બાપ છે ને ના જ પાડશે. માટે પૂછ્યા વગર જ શીખવા માંડ. શીખવાડ તો કેટલું અડીશ? હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં. પણ હું ના પાડું ત્યારે બંધો. અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે. એમ? તો શીખવાડ. હા, અંદર આવતી રે. હાલ. હા, જો હું પેલા બેસું પછી તું અંદર આવીને બેસ. હા, આવતી રે હો. આ બહુ ડાઈ છકડી બેવડાના પેટની. હા, મજાની આવતી રે હો. હજી ઓરી આવ ને. હા, બસ. હવે લાવ તારો હાથ. લે, આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ, નહીતર હાવ પોચી જ હતી. હા, ફેરવ. ફેરવી ને. હા. હવે છે ને તે આ દાંડો પકડ. હાય આવડો મોટો? ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. પછી શું થશે? પછી મશીનની કામગીરી ચાલુ થશે. લે, પકડ હો. હા, મજા આવે છે ને. હા, જો ચાલુ થયું ને મશીન. હા, હવે છે ને આ મુઠ્ઠીઓ પકડ. આવડું મોટું? હા. આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય. 2 હાથે પકડવા પડશે. અરે ભાઈ, રિક્ષાને 2 મુઠિયા હોય એટલે 2 મુઠિયાને એક હાથે પકડવા પડે, સમજી ને. પકડ તું તારે. પછી શું થશે? પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે, ઊંચી નીચી થતી, અને ભેગા આપણે ઊંચા નીચા થતા જશું. પકડ, પ્રેમથી પકડ. હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું? હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા થવામાં જરાય વાર નથી.